નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતી વિષયની અંદર ગ્રામરમાં સમાસના પ્રકારો વિશે સમજ મેળવીશું. સમાસ કોને કહેવાય તેના વિશે આપણે આગળ સમજ મેળવી ચૂક્યા છીએ, છતાં પણ આપણે ફરી એકવાર તેના ઉપર નજર મારી લઈએ કે કેટલાક રૂપરચના કે શબ્દો એવા હોય છે કે જે સ્વતંત્ર રૂપે પ્રયોજી શકાય, પણ આ સ્વતંત્ર રૂપે પ્રયોજાતા શબ્દો જુદા જુદા શબ્દો જ્યારે સાથે આવે છે ત્યારે એક નવો શબ્દ બને છે અને એક નવો અર્થ પણ આપણને આપે છે. આપણી પાસે એવા ઘણા બધા શબ્દો છે અને આગળના તાસની અંદર પણ આપણે આવા ઘણા બધા ઉદાહરણો જોયા કે જે સ્વતંત્ર અર્થ ધરાવતા હોય અને એ બંને શબ્દો સ્વતંત્ર રીતે પ્રયોજી શકાય તેવા હોય, પણ જ્યારે સાથે મળે છે ત્યારે એક નવો અર્થ બનાવે છે. અહીંયા આપણે એવા કેટલાક ઉદાહરણો ફરીવાર રિપીટ કરી લઈશું કે હાથ, પગ. તો હાથ અને પગ આ બંને સ્વતંત્ર રીતે પ્રયોજી શકાય તેવા અલગ શબ્દો છે. કે હાથ એ એકલો એક શબ્દ પૂર્વપદ છે, એ પૂર્વપદને પણ આપણે સ્વતંત્ર રીતે કોઈ વાક્યમાં વાપરી શકીએ કે ભાઈ મેં હાથે કરીને દડો ફેંક્યો. તો એ હાથ શબ્દનો સ્વતંત્ર રીતે પ્રયોગ આપણે કરી શકીએ છીએ. અને પગ, કે મેં પગ વડે દડાને કિક મારી. તો પગ એ શબ્દ પણ સ્વતંત્ર રીતે વાક્યમાં આવી શકે છે. હાથ અને પગ આ બંને સ્વતંત્ર અર્થ ધરાવે છે, પણ જ્યારે સાથે જોડાઈને આવે છે ત્યારે એક નવો અર્થ ધરાવતો કે હાથ પગ, મારે હાથ પગ છે ત્યાં સુધી હું કમાઈ શકું છું. તો આવી રીતે એક નવો અર્થ ધરાવતો શબ્દ એ બંને સાથે મળીને નવો બનાવે છે. એવી જ રીતે સુખ, દુઃખ, કે સુખ એ સ્વતંત્ર શબ્દ છે કે અને પરસ્પર વિરોધી પણ છે. કે સુખ એટલે આનંદ, સુખ સગવડ, અને દુઃખ એટલે પીડા, દર્દ. અને આ બંને શબ્દો કે જીવનમાં સુખ દુઃખ તો હોય, તો આ ભેગા મળી અને એક નવો અર્થ બનાવે છે. એવી જ રીતે 9 એટલે એક સંખ્યા દર્શાવે છે. રાત્રિ એટલે રાત, દિવસ અને રાત એની જેમ રાત, પણ નવરાત્રિ એટલે 9 દિવસની રાત્રિ, એક એવો નવો અર્થ ધરાવે છે. અને આપણે એને એક પર્વ તરીકે, એક તહેવાર તરીકે પણ ઉજવીએ છીએ. એ શબ્દ પણ આપણને અહીંયા નવરાત્રિ શબ્દમાંથી મળે છે. એટલે નવરાત્રિ એક નવો શબ્દ આપણને મળે છે અને એ નવરાત્રિ શબ્દની અંદર નવ અને રાત્રિ આવા પરસ્પર બે શબ્દો, સ્વતંત્ર શબ્દો અંદર રહેલા છે. એવી જ રીતે રાત, દિવસ આ પણ બંને પરસ્પર વિરોધી શબ્દો છે અને એ સાથે મળે છે ત્યારે એક નવો શબ્દ બને છે કે દિવસ રાત મહેનત કરવાની છે. તો એ રીતે અહીંયા એક નવો અર્થ ધરાવતો શબ્દ બને છે. મન ગમતું, મનને ગમતું. મન એટલે આપણું મન છે, હૃદય છે, અને ગમતું એટલે કે એને જે પસંદ છે. આ બંને શબ્દો એક સ્વતંત્ર અર્થ ધરાવે છે અને ભેગા મળે છે ત્યારે એક નવો અર્થ આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે કાચ, ઘર. કાચ એ એક ધાતુ છે અને એવી જ રીતે ઘર, મકાન. પણ જ્યારે કાચનું બનાવેલું મકાન હોય એને આપણે કાચ ઘર કહીએ છીએ. તો અહીંયા એક નવો અર્થ ધરાવતો એક નવો શબ્દ આ બંને શબ્દો સાથે મળીને આપણને આપે છે. એવી જ રીતે ઘર જમાય. ઘર એટલે મકાન, ગૃહ, અને જમાય એટલે દીકરીના પતિને આપણે જમાઈ કહીએ છીએ. તો જે દીકરીનો પતિ છે એ જ્યારે સાસરે રહેતો હોય ત્યારે આપણે એને ઘર જમાઈ કહીએ છીએ. એક નવો શબ્દ બને છે. તો અહીંયા આ રીતે આપણે જોયું કે બે સ્વતંત્ર અર્થ ધરાવતા રૂપો સાથે મળીને એક નવો શબ્દ બનાવે છે અને એ શબ્દને આપણે સમાસ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ કે સમાસના મૂળભૂત જે અંગભૂત ઘટક છે તે અન્યત્ર સ્વતંત્રપણે પણ વાપરી શકાય. આગળનામાં આપણે વાત કરી કે ભાઈ આનંદ અને મય, તો આનંદ થયો એવો બીજે વાક્યમાં પણ વાપરી શકાય. અને મય એટલે આનંદમય એટલે આનંદ મગ્ન રહેવું, મય એટલે મગ્ન.
તો હું લખવામાં મગ્ન હતો, એવું આપણે શબ્દ પણ વાપરી શકીએ છીએ. એટલે આનંદને પણ આપણે સ્વતંત્ર રીતે વાપરી શકાય અને મય શબ્દને પણ સ્વતંત્ર રીતે બીજા વાક્યમાં વાપરી શકીએ છીએ. એવી જ રીતે અણ, આવડત, એક બે શબ્દો ભેગા છે, અણ અને આવડત. આ બંને શબ્દો સાથે મળીને અણ આવડત એવો શબ્દ બનાવે છે. તો અણ એટલે ના હોવું અને આવડત એટલે કે બુદ્ધિ કે ચતુરાઈ. તો જેનામાં ચતુરાઈ નથી કે બુદ્ધિ નથી એને આપણે અણ આવડત કહીએ છીએ. એવી જ રીતે વણ, જોઈતું, વણ એટલે ના, નકાર છે, અને જોઈતું ના જોઈતું હોય તેવું. એટલે વણ જોઈતું એક નવો શબ્દ બને છે. એવી જ રીતે ગેરહાજર, તો આમ તો ગેરહાજર હોય પણ ગેર એટલે નહીં અને હાજર એટલે કે પ્રેઝન્ટ, જે હાજર નથી એને આપણે ગેરહાજર કહીએ છીએ. એટલે અહીંયા આ બધા જ શબ્દો છે કે આનંદ, અણ, વણ, ગેર, એવી જ રીતે મય, આવડત, જોઈતું, હાજર, આ બધા જ શબ્દોને આપણે સ્વતંત્ર રીતે પણ વાપરી શકીએ છીએ અને આ સ્વતંત્ર શબ્દો ભેગા મળીને એક નવા શબ્દોને પણ જન્માવે છે. આ પદો સ્વતંત્રપણે પ્રયોજાય છે અને આ પદો જે આ સાઈડના છે કે મય, આવડત, જોઈતું, હાજર એ સ્વતંત્રપણે પ્રયોજાતા નથી. તો આવા પણ કેટલાક શબ્દો હોય છે. સમાસના બે પદો સાથે આવે ત્યારે તેમની વચ્ચે સંબંધ દર્શક તત્વનો લોપ થઈ જાય છે. જ્યારે સાથે મૂકીએ છીએ ત્યારે એ સંબંધ દર્શક તત્વનો લોપ થાય છે અને જ્યારે છૂટા પાડીએ છીએ ત્યારે આપણે વિગ્રહ કરતી વખતે આ સંબંધ દર્શક પદને દર્શાવવું પડે છે. આગળ આપણે આગળના વિડીયોમાં જોયું કે સમાસનો વિગ્રહ કેવી રીતે થાય. તો એ વિગ્રહને સમજતી વખતે આપણે જોયું કે જે વચ્ચે લુપ્ત થયેલા શબ્દો છે એ શબ્દો આપણે મૂકીએ ત્યારે આપણને આ બંને સ્વતંત્ર શબ્દો વચ્ચેનો સંબંધ એ સમજી શકાય. અને એ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એ શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરવો પડે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે રામ, લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ, આ અને શબ્દ છે એ સંબંધ દર્શક છે ને એને આપણે મૂકવો પડે છે. એવી જ રીતે કાચ, ઘર, કાચનું ઘર, તો નું શબ્દ છે એ બંને વચ્ચેનો લોપ થતું એ જ્યારે ભેગું આવે છે ત્યારે અહીંયા નુંનો લોપ થાય છે. એવી જ રીતે વીજળી વેગે, તો વીજળી જેવા વેગે, તો અહીંયા જ્યારે સાથે આવે છે બંને પદ કે વીજળી અને વેગ સાથે આવે છે ત્યારે જેવા શબ્દનો લોપ થાય છે અને જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે આપણે જેવો શબ્દ મૂકવો પડે છે. તો આ રીતે આપણે વિગ્રહ કરીએ છીએ. આગળના તાસની અંદર આપણે વિગ્રહને બરાબર સમજી ચૂક્યા છીએ. એટલે જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે વચ્ચેના પદને આપણે મૂકીએ છીએ. સામાસિક પદો પૈકી કયા પદો ક્રિયાપદ સાથે જોડાય છે તેને લક્ષમાં રાખી આનું વર્ગીકરણ થતું હોય છે અને એવી જ રીતે એ પ્રમાણે આપણે સમાસને 3 પ્રકાર લખીએ છીએ અને કેટલાક પદો આપણે આગળ જોયું કે એમાં પૂર્વપદ અને ઉત્તરપદ હોય છે અને એ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું જે સંબંધ છે એ સંબંધ પણ ખૂબ અગત્યનો છે. અહીંયા આપણે જોઈએ છીએ કે સર્વપદ પ્રધાન સમાસ, એકપદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. તો આ સર્વપદ એટલે શું? તો સૌથી પહેલાં સમાસના જે પદો છે એ બંને પદમાં આપણે વાત કરીએ એમ કે સમાસમાં બે સ્વતંત્ર અર્થ ધરાવતા શબ્દો સાથે આવે છે. તો એ સાથે આવતા શબ્દો છે એ બંનેનું સરખું મહત્ત્વ હોય એને સર્વપદ સમાસ કહે છે. દાખલા તરીકે જે સમાસના બંને પદનો મોભો સરખો હોય અને દરેક પદ વાક્યમાં ક્રિયાપદ સાથે સંબંધ ધરાવી શકે તો તેને આપણે સર્વપદ કહીએ છીએ સમાસ. તો દાખલા તરીકે શિવ, પાર્વતી, તો આ શિવ અને પાર્વતી આ બંને વિગ્રહ કરતી વખતે આપણે લખીએ કે શિવ અને પાર્વતી. હવે એનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો શિવ જતા હતા, પાર્વતી જતા હતા. તો આવી રીતે આ બંનેનો સ્વતંત્ર વાક્ય પણ આપણે બનાવી શકીએ છીએ. મતલબ કે શિવ અને પાર્વતી આ બંનેનું મહત્ત્વ વાક્યમાં સરખું રહે છે એટલે આપણે એને સર્વપદ પ્રધાન સમાસ કહીએ છીએ.
હવે એક પદ પ્રધાન સમાસ. બંને ઘટકોમાંથી કોઈ એક જ ઘટક વાક્યમાં ક્રિયાપદ સાથે જોડાઈ શકે. એક જ પદ, એક પદ પ્રધાન મતલબ એક જ પદ મહત્વનું હોય, એટલું યાદ રાખવાનું કે એક પદ મહત્વનું હોય એને એક પદ પ્રધાન સમાસ, બંને પદનું સરખું મહત્વ તો સર્વપદ પદ સમાસ. એવી જ રીતે જેમાં એક પદ પ્રધાન છે તેને એક જ પદ પ્રધાન સમાસ કહે છે. દાખલા તરીકે દૂધ પીતું બાળક તંદુરસ્ત હોય. અહીં એક જ પદ ક્રિયાપદ સાથે જોડાઈ શકે છે. દાખલા તરીકે ગુજરાતીમાં તત્પુરુષ, કર્મધારાય, દ્વિગુ અને મધ્યમ પદ લોપી સમાસ એ આ જાતના છે. ગુજરાતીમાં દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ પ્રધાન સમાસ છે અને તત્પુરુષ, કર્મધારાય, દ્વિગુ એ જે આગળના પ્રકારો આપણે જોવાના છીએ એ એક પદ પ્રધાન સમાસના ઉદાહરણો છે. એવી જ રીતે અન્ય પદ પ્રધાન સમાસ, જે પદના બંને પદો ગૌણ હોય અને કોઈક બહારનું જ અન્ય એટલે બહારનું એ પદ પ્રધાન બની જાય, એટલે કે સામાસિક પદ અન્ય પદની વિશેષતા બતાવે ત્યારે આપણે એને અન્ય પદ પ્રધાન સમાસ કહીએ છીએ. દાખલા તરીકે માથા ભારે, અહીં માથું મારે, માથું ભારે પદો માણસ જે બહારનું પદ છે એની સાથે જ સંબંધિત અર્થ દર્શાવે છે. ગુજરાતીમાં બહુવ્રીહી અને ઉપપદ સમાસ છે એ આ પદના ઉદાહરણો છે. તો એ રીતે આપણે સર્વપદ પ્રધાન, એકપદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન સમાસ જોયું. હવે આપણે જોઈએ કે સમાસના પ્રકારો. તો સમાસના કુલ 7 પ્રકાર છે. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારાય સમાસ, દ્વિગુ સમાસ, બહુવ્રીહી સમાસ. આમાંના કેટલાક સમાસો તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા હશો. છતાં પણ આપણે એ સમાસને ફરીવાર આપણે સમજી લઈશું, જેથી કરીને આપણને સળંગ બધા જ સમાસો વિશેની માહિતી વ્યવસ્થિત મળી શકે. સૌથી પહેલાં આપણે જોઈએ કે દ્વંદ્વ સમાસ એટલે શું. આગળ આપણે જોયું કે બંને પદ સમાન હોય. સર્વપદ પ્રધાન સમાસની અંદર આવતો આ દ્વંદ્વ સમાસનો પ્રકાર છે. તો દ્વંદ્વ સમાસ બહુ જાણીતો અને બહુ સહેલો એવો આ પ્રકાર છે કે દ્વંદ્વ એટલે જોડકું, સરખું જોડકું. આ સમાસ સમુચ્ચયનો કે વિકલ્પનો સંબંધ પણ દર્શાવે છે. એટલે સમુચ્ચય અને દ્વારા જ્યારે એને વિગ્રહ થાય ત્યારે એ સમુચ્ચય વાચક સમાસ કહે છે અને કે અથવાથી એનો વિગ્રહ થાય ત્યારે આપણે એને વૈકલ્પિક સમાસ કહીએ છીએ કે વિકલ્પનો સંબંધ દર્શાવે છે કે અથવા. તો આ સમાસનો વિગ્રહ બે રીતે થાય છે અને એ બે પદો વિગ્રહ કરતી વખતે આપણે એમાં અને, ને, કે અથવા આ સંયોજકો મૂકી વચ્ચેના શબ્દોની અંદર આ શબ્દો મૂકીને આપણે એનો વિગ્રહ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે માં બાપ. તો માં અને બાપ જે સમાસના બધા પદો વાક્ય સાથે સરખી રીતે જોડાતા હોય, એટલે કે સમાન મોભાના હોય તેને દ્વંદ્વ સમાસ કહે છે. અહીંયા માનું પણ એક અલગ મહત્વ છે, એનો પણ એક મોભો છે અને બાપ એનો પણ સરખો જ મોભો છે. જેટલું મહત્વ માનું છે એટલું જ મહત્વ બાપનું છે. એટલે અહીંયા કોઈ એક પદ છે એ ચડિયાતું નથી, બંને પદો સરખા છે. એટલે આપણે એને દ્વંદ્વ સમાસ કહીએ છીએ. અને દ્વંદ્વ સમાસના પદો જો સંજ્ઞા હોય તો સમસ્ત પદ સંજ્ઞા તરીકે પણ ઓળખાય છે. દાખલા તરીકે રાત દિવસ, નાના મોટા, સેવા પૂજા, ભણવું ગણવું આ છે એ સંજ્ઞા તરીકે આપણે કામ કરે છે અને વિશેષણ તરીકે પણ કામ કરે છે. નાની મોટી, વહેલો મોડો, તો એ વિશેષણ તરીકે પણ કામ કરે છે, ક્રિયાપદ તરીકે પણ આવે છે અને એવી જ રીતે નામયોગી તરીકે પણ હોય છે. ક્યારેક ક્રિયા વિશેષણ તરીકે પણ હોય છે. સુખ દુઃખ તો એ વિશેષણ તરીકે છે. તો દ્વંદ્વ સમાસની અંદર જે પદો છે એ પદો સંજ્ઞા, સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ,
કૃદંત, નામયોગી, ક્રિયા વિશેષણ વગેરે જેવા સમસ્ત પદ અનુક્રમે પણ એ કામ કરે છે. દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે આ બધા જ પદો વચ્ચે અને મૂકીને જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય છે. ફરીવાર હું બોલું છું કે સમાસનો વિગ્રહ કરતી વખતે અને શબ્દ મૂકીને આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે તે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે આપ્યું છે કે ભજન કીર્તન, તો એનો વિગ્રહ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ભજન અને કીર્તન એવો કરીએ છીએ. એટલે આ અને શબ્દ જ્યારે આવે છે ત્યારે તે ઇતરેતર દ્વંદ્વ સમાસ આ ભજન કીર્તનને કહેવાય છે. પણ આપણે એનું નામ તો દ્વંદ્વ સમાસમાં જ લખવાનું છે. પણ દ્વંદ્વ સમાસમાં પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ એવા બે પેટા પ્રકારો છે. એવી જ રીતે જ્યારે આપણે એવું કહીએ કે વહેલું મોડું, તો વહેલું કે મોડું, તો કે શબ્દ વચ્ચે આવે છે. એવી જ રીતે હાર જીત, હાર કે જીત, લાભાલાભ, લાભ કે ગેરલાભ, તો આ બધા શબ્દોની અંદર આપણે કે શબ્દ મૂકીને એનો વિગ્રહ કરીએ છીએ. ત્યારે જ્યારે દ્વંદ્વ સમાસમાં વિગ્રહ કરતી વખતે પદોની વચ્ચે કે મૂકીએ ત્યારે તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. ત્યારે તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય અને તે વિરોધી શબ્દો પણ હોય છે પરસ્પર. દાખલા તરીકે વહેલું તો મોડું, હાર, જીત, તો આ પરસ્પર વિરોધી શબ્દો પણ હોય છે. સુખ, દુઃખ, સુખ કે દુઃખ આ બંને વિરોધી પણ છે. તો આ રીતે તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહે છે. કેટલીક વાર દ્વંદ્વ સમાસ તરીકે સમાન અર્થવાળા જોડકા પણ આવતા હોય છે. દાખલા તરીકે કામ, કાજ, તો એ સમાન અર્થવાળા છે. કામ એનો અર્થ પણ એક જ છે ને કાજ એનો શબ્દ પણ એક જ છે. એવી જ રીતે કેટલીક વાર એકનો એક શબ્દ છે એ બેવડાય છે, એનો એ જ શબ્દ રિપીટ થતો હોય, પુનરાવર્તન પામતો હોય. દાખલા તરીકે ભવો ભવ, તો ભવ ભવ એવો રિપીટ થયો એક જ શબ્દ. દેશ દેશની, તો દેશ દેશની આ દેશ શબ્દ રિપીટ થયો. વખતો વખત, તો વખતો વખત એ શબ્દ રિપીટ થયો. પળે પળ, તો એ શબ્દ પણ રિપીટ થાય છે. ખૂણે ખૂણો, મનો મન, તો આવા કેટલાક શબ્દો છે એ રિપીટ થતા હોય છે, બેવડાતા હોય છે. તો આ સર્વપદ પ્રધાન સમાસ છે. તો આવી રીતે દ્વંદ્વ સમાસની અંદર આપણે જોયું કે તેનો વિગ્રહ કરતી વખતે આપણે અને, રાત અને દિવસ, રામ અને લક્ષ્મણ, વહેલો અને મોડો, સુખ અને દુઃખ અને શબ્દ દ્વારા આપણે જ્યારે એની વિગ્રહ કરીએ છીએ ત્યારે તેને ઇતરેતર દ્વંદ્વ કહીએ છીએ. કે શબ્દો કે અથવા મૂકીને જ્યારે એનો વિગ્રહ થાય ત્યારે તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય છે. અને બંને સમાન અર્થવાળા જોડકા હોય ત્યારે તેને સમુચ્ચય દ્વંદ્વ સમાસ કહીએ છીએ. અને એવી જ રીતે રિપીટ થતા શબ્દો પણ હોય છે. તો એકનો એક શબ્દ જ્યારે બેવડાય છે અને એ રીતે પણ દ્વંદ્વ સમાસ હોય છે. આગળ જોઈએ કે દ્વંદ્વ સમાસના ઘટકો અને પદો. બંને સંજ્ઞાઓ મા બાપ, હાથ પગ, સુખ દુઃખ, ભાઈ બહેન, શિવ પાર્વતી, ભજન કીર્તન, રાજા રાણી, નોકર ચાકર, પાપ પુણ્ય, રાત દિવસ, તો આ બધા જ સંજ્ઞાઓ છે. મા અને બાપ એ પણ સંજ્ઞા છે, હાથ સંજ્ઞા, પગ સંજ્ઞા, સુખ સંજ્ઞા, દુઃખ સંજ્ઞા, ભાઈ સંજ્ઞા, બહેન સંજ્ઞા, શિવ સંજ્ઞા, પાર્વતી, આ બધા જ સંજ્ઞાઓ છે. તો બે સંજ્ઞાઓ સાથે મળીને નવો શબ્દ બને. એવી જ રીતે બંને પદ, પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ તરીકે પણ હોય. દાખલા તરીકે કાળું ધોળું, તો આ વિશેષણ છે કે કાળો કાગડો ઉડે છે, ધોળું કબૂતર ઉડે છે, તો વિશેષણ છે. નાનું મોટું, ગાંડું ઘેલું, સારું નરસું, આ બધા વિશેષણો છે જે સ્વતંત્ર રીતે પણ એ વિશેષણ તરીકે કામ કરે છે. નરમ ગરમ, વધતું ઓછું, સેવા ચાકરી, હલકું ભારે, તો આ રીતે વિશેષણ તરીકે પણ કામ કરે છે. અને બંને
શબ્દો પૂર્વપદ અને ઉત્તરપદ છે એ ક્રિયાપદ તરીકે પણ હોય. દાખલા તરીકે ઊઠ, બેઠ, ઉઠવું અને બેસવું આ ક્રિયાઓ દર્શાવે છે. આવ, જા, આવવું, જવું ક્રિયા દર્શાવે છે. ક્રિયાપદ એટલે કે કોઈ પ્રવૃત્તિ, કોઈ ક્રિયાનો નિર્દેશ કરે, જે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ ક્રિયાપદ વિશે. વધે, ઘટે તો વધવું, ઘટવું એ પણ ક્રિયા છે. લખે, વાંચે, લખવું, વાંચવું એ પણ ક્રિયા છે. બોલ, ચાલ તો બોલવું, ચાલવું એ પણ ક્રિયા છે. લે, વેચ તો લેવું, વેચવું, શોધવું, ખોળવું, ખાવું, પીવું, ચડવું, ઉતરવું આ બધા જ શબ્દો ક્રિયાપદ દર્શાવે છે. એટલે એ સંજ્ઞા તરીકે હોય, વિશેષણ તરીકે હોય, ક્રિયાપદ તરીકે હોય અને ક્રિયા વિશેષણ તરીકે પણ હોય કે ઉપર, નીચે, આગળ, પાછળ. તો એ ક્રિયા વિશેષણ છે, જે ક્રિયા વિશેષણનો મુદ્દો આપણે આગળ સમજવાના છીએ. ત્યાર પછીનો બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એટલે શું? આ સમાસમાં પ્રવેશતા પદો વચ્ચે માત્ર વિભક્તિનો સંબંધ જ હોય છે અને એમાં પૂર્વપદ અને ઉત્તરપદ કોઈને કોઈ એક વિભક્તિના પ્રત્યયથી જ સંબંધથી જ જોડાતું હોય છે. અને ગુજરાતીમાં કર્તા, કર્મ, કરણ, અધિકરણ, સંબંધ આદિ વિભક્તિઓ આપણને છે. પણ આપણે વિભક્તિઓ નો, ની, નું, ના એ રીતે આપણે જોઈએ તો શબ્દની સાથે જે જોડાઈને આવે છે એને આપણે વિભક્તિ કહીએ છીએ, પ્રત્યય કહીએ છીએ. તો એ પ્રત્યયથી એનો વિગ્રહ થતો હોય છે. અને જે સમાસમાં એક પદ મુખ્ય હોય, બીજું પદ એની સાથે વિભક્તિથી જોડાયું હોય તેને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. દાખલા તરીકે સૂર્ય, તેજ તો સૂર્યનું તેજ, સૂર્ય એ અગત્યનું છે અને તેજ, સૂર્ય એ પૂર્વપદ છે, મુખ્ય છે અને તેજ એ ગૌણ છે. તો નું છે એ પ્રત્યય છે, એ રીતે જોડાયેલું છે. તો આ રીતે એને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. એવી જ રીતે તત્પુરુષ સમાસનો વિગ્રહ કરતી વખતે બે પદો વચ્ચે આપણે વિભક્તિ દર્શક અનુગ એટલે કે પ્રત્યય કે નામયોગી પણ મૂકીએ છીએ. તત્પુરુષ સમાસના આપણે જોઈએ તો અહીંયા એનો વિગ્રહ કરતી વખતે નો, નું, ની, ના, માં જેવા પ્રત્યયો આપણે વિભક્તિના પ્રત્યયો મૂકતા હોઈએ છીએ. કૃષ્ણાશ્રિત તો કૃષ્ણને આશ્રિત એ રીતનું કર્મ તત્પુરુષ છે. દેવ દર્શન તો દેવનું દર્શન અથવા તો દેવના દર્શન. કૃષ્ણાર્પણ કૃષ્ણને અર્પણ. વહુ ગેલો વહુમાં ગેલો. રત્ન જડિત રત્ન વડે જડિત એ કરણ તત્પુરુષ છે. પણ આપણે માત્ર પરીક્ષાની અંદર તત્પુરુષ સમાસ એવું જ લખવાનું છે. એટલે આ સંબંધિત, કર્મ તત્પુરુષ, સંબંધિત તત્પુરુષ, કર્મ તત્પુરુષ, અધિકરણ તત્પુરુષ, કરણ તત્પુરુષ આવું લખવાનું નથી. પણ માત્ર ને માત્ર તેનો વિગ્રહ કરવાનો છે અને તેનો મેઇન પ્રકાર લખવાનો છે કે કાર્ય દક્ષ તો કાર્યમાં દક્ષ અને એટલા માટે તે તત્પુરુષ સમાસ છે. તો એનો વિગ્રહ કરતી વખતે સૂર્યનું તેજ, કૃષ્ણને આશ્રિત, દેવનું દર્શન, કૃષ્ણને અર્પણ, વહુમાં ઘેલો, રત્ન વડે જડિત, કાર્યમાં દક્ષ. તો અહીંયા નું, ને, નું, ને, માં, વડે, માં તો આ બધા છે વિભક્તિના પ્રત્યયો છે. તો વિભક્તિના પ્રત્યયો વડે જે શબ્દોનો, જે સમાસનો વિગ્રહ થાય તેને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. તો અત્યારે આપણે આ બે પ્રકારની સમજ મેળવી. હવે પછીના પ્રકારની સમજ આપણે આગળના તાસની અંદર મેળવીશું. આભાર.